સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં વટવામાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો। 4 માળિયા આવાસમાં સગીરા સાથે દુષ્કર્મ, આરોપી ઇમ્તિયાઝ બાવા યુસુફ શેખની ધરપકડ થઈ। વટવા પોલીસે આરોપીને ઝડપી લીધો છે। ચા બનાવવામાં મદદના બહાને ઘરે બોલાવી હતી। સગીરા સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું। કોઈને જાણ ન કરવા સગીરાને ધમકી આપી હતી। સગીરા ઘરે મોડી પહોંચતા પરિવારે તપાસ કરી। 1 જુલાઈએ સગીરાએ જાણ કરતા ફરિયાદ થઈ હતી। 34 વર્ષીય પરિણીત આરોપીને 4 સંતાન પણ છે। આ કામના ભોગ બનનાર સગીરાને આ કામના આરોપી નામ છે ઇમ્તિયાઝભાઈ બાવા યુસુફભાઈ શેખ નાઓએ પોતાના ઘરે ચા બનાવવાના બહાને બોલાવેલ અને ચા બનાવ્યા બાદ થોડાક સમય સુધી તે ના આવતા તેની માતાને શંકા થતા તપાસ કરતા તેની સગીરા જે છે તે આ ભાઈના ઘરેથી મળી આવેલ। એની માતાને સમગ્ર ઘટનાનું વર્ણન કરતા એની માતા પિતા સાથે અત્રે આવી ફરિયાદ કરતા કાયદેસરની જરૂરી ફરિયાદ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી। આરોપીએ એને દીકરીને કીધેલું હતું સગીરાને કે ભાઈ તું આ બાબતે કોઈને જાણ કરતી નહીં, એટલે દીકરી ગભરાઈ ગયેલી। જે તે વખતે એની માતાને જાણ ના કરેલ હતી, પરંતુ ગઈકાલે જાણ કરતા તેઓ અત્રે આવતા તાત્કાલિક તેની ફરિયાદ નોંધી અને આરોપીને ટેકનિકલ સર્વેલન્સના આધારે વટવા પોલીસ દ્વારા તાત્કાલિક પકડી પાડવામાં આવેલ હતો।